નમસ્કાર મિત્રો, સ્વાગત છે માનવ જ્ઞાન સેશનમાં। તો ટેટ ટાટ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ આવ્યા છે, ગુડ ન્યૂઝ આવ્યા છે મિત્રો। અહીંયા તમને કેટલી કોમ્પિટિશન છે તો આજે એના ઉપર પ્રોપર માહિતી આપવાનું છું, કેમ કે જે પરિણામ આવ્યું છે એ પરિણામ જોતા આપણને જોવા મળી રહ્યું છે કે કોમ્પિટિશન એકદમ ઓછી થઈ ગઈ છે। નવા બે મહત્વપૂર્ણ અપડેટ આજના આ વિડીયોમાં, આજના સેશનમાં આપણે તમને થોડી માહિતી આપવાનું છું। વિડીયો અંત સુધી નિહાળશો મિત્રો। ખાસ ચેનલ ઉપર નવા છો અને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી નાખજો। બેલ આઇકન પ્રેસ સાથે મિત્રો ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। હવે ચર્ચા આપણે ટેટ અને ટાટ બંનેની કરવાના છીએ, જેમાં જ્ઞાન સહાયક હોય કે પછી જે હાલ ફિલહાલ જે પ્રોસેસ ચાલુ છે એની ભરતીની પ્રોસેસ હોય। તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનું છું મિત્રો। તો શરૂઆત કરીએ આપણે। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે 16,000થી વધુ જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઓલરેડી છેલ્લા સ્ટેજ ઉપર જોવા મળી રહ્યું છે। ટૂંક જ સમયમાં તમને નિમણૂકીનો હુકમ અને શાળા પસંદગી માટે થઈ અને બોલાવવામાં આવશે, કેમ કે અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે જે તારીખ આપવામાં આવી છે એ તારીખ અહીંયા 18 જૂનના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। એટલે કે કાલની આજુબાજુ અહીંયા તમને મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને 20 જૂનની આજુબાજુ તમને પ્રાથમિક શિક્ષણ કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી માટે અને શાળા પસંદગી માટે તમને બોલાવવામાં આવશે। તો આટલા જે અપડેટ તો મિત્રો 20 તારીખ જે આપવામાં આવી છે એ 20 તારીખ છે। 20 તારીખના રોજ પ્રાથમિક શિક્ષણ કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે થઈ અને તમારે રિપોર્ટિંગ કરવાનું રહેશે। જે તે ઉમેદવારોએ છે અરજી કરેલ છે, જે લોકો એલિજિબલ હતા એમના માટે આજે મહત્વપૂર્ણ અપડેટ છે। બીજી અપડેટ તમને આપી દઉં, સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે તો કે બીજી અપડેટ એ છે કે બોર્ડની વેબસાઇટ ઉપરથી પરિણામોની વિગત મેળવી શકશે। ટાટ રિઝલ્ટ 1000 અહીંયા તમે જોવા મળ્યું છે 1,77,584 માંથી માત્ર 51,971 મુખ્ય પરીક્ષા આપી શકશે। અહીંયા તમને જોવા મળ્યું છે ખાલી 51,000 જ ઉમેદવારોએ પરીક્ષા આપશે। તો કેટલા ઉમેદવારો અહીંયા પરીક્ષા આપી શકશે? જુલાઈ ઓગસ્ટમાં મુખ્ય પરીક્ષા મહિનામાં પરિણામ જાહેર થશે। ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકો ભરતી માટે લેવાયેલી ટાટ રિસર્ચ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, જે અહીંયા ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે, જે ઉચ્ચતર માધ્યમિક માટે છે। પ્રાથમિક પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર થયું છે, જેમાં 1,47,584 ઉમેદવારોમાંથી 35% માર્ક્સ એટલે કે 70 કે તેથી વધુ માર્ક્સ લાવનાર 51,971 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈડ થયા છે। અહીંયા તમને જોવા મળ્યું છે કે કેટલી કોમ્પિટિશન છે આપણને જોવા મળી રહી છે। જે 1 લાખ, જે 1.5 લાખની આજુબાજુ ઉમેદવારો હતા એના બદલે હવે જે મેન્સમાં મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે કે ખાલી 51,000 ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા છે એ આપી શકશે। તો ઉમેદવારોએ બોર્ડની વેબસાઇટ www.scbx.org પરથી તમારે પરિણામની વિગતો મેળવી લેવાની રહેશે। 18મીથી 30 જૂન વચ્ચે OMR પુનઃ ચકાસણી માટે થઈ તમે પગલાં લઈ શકો છો। OMRની પુનઃ ચકાસણી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે બોર્ડની કચેરીના 18થી 31મી જૂન સુધીમાં સવારે 11થી 5 વાગ્યા સુધી રૂબરૂ મળી કરી આપશે। 30મી જૂન પુનઃ ચકાસણી કોઈપણ પ્રકારની અરજીઓ વિશે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। તો વહેલા તે પહેલાં તમારે કોઈપણ પ્રકારનું આવી અપડેટ હોય તો ઉમેદવારોએ જે તારીખ આપવામાં આવી છે, જે 30 તારીખ છે, એ 30 તારીખની આજુબાજુ તમારે ત્યાં પહોંચી જવાનું રહેશે। હવે મિત્રો 19 જુલાઈએ ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા અહીંયા જોવા મળી રહ્યું છે કે ક્વોલિફાય થયેલા ગુજરાતી માધ્યમના ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા 19 જુલાઈએ, જ્યારે અંગ્રેજી અને હિન્દી માધ્યમના ઉમેદવારોની પરીક્ષા ઓગસ્ટના યોજાશે। મુખ્ય પરીક્ષા માટે અલગથી અરજી કે ફી ભરવાની રહેશે નહીં। તો અહીંયા તમને જોવા મળશે। હવે પરિણામની વિગતવાર થોડી તમને માહિતી આપી દઉં, કેટલા માધ્યમમાં કેટલી જગ્યાઓ હાજર ઉમેદવારો, 70 કે તેથી વધુ માર્ક્સ મળ્યા છે જેમને, 80 કે તેથી વધુ કેટલા ઉમેદવારો છે, 100 કે તેથી વધુ ઉમેદવારો કેટલા છે અને 120 કે વધુ ઉમેદવારો કેટલા છે, એની ઉપર થોડી માહિતી આપી દઈએ। હવે વાત કરીએ ગુજરાતીમાં, તો હાજર ઉમેદવારો અહીંયા તમને જોવા મળ્યું છે 1,43,734 ઉમેદવારો છે। 70 કે તેથી વધુ એવા છે 50,066, 80 કે તેથી વધુ 33,000, 90 કે તેથી વધુ 20,067, 100થી વધુ અહીંયા 10,000 છે અને 120થી વધુ અહીંયા 1,584 ઉમેદવારો, 120થી વધુ માર્ક્સ મેળવવાના ઉમેદવારો જોવા મળી રહ્યા છે।
અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં અહીંયા તમને જોવા મળશે. હાજરની વાત કરીએ તો કે 3296 હાજર રહ્યા હતા. 70 કે તેથી વધુ એવા ઉમેદવારો જે 1696 એવા છે અને 70 થી વધુ માર્ક્સ છે. 80 કે તેથી વધુ અહીંયા 1100 જેટલા ઉમેદવારો છે જેમને 80 કે તેથી વધુ માર્ક્સ છે. 90 થી તેથી વધુ માર્ક્સ 744 છે. 100 થી વધુ 424 છે અને 120 થી વધુ ઉમેદવારો એવા 74 એવા ઉમેદવારો છે જેમને 120 થી વધુ અંગ્રેજીમાં માર્ક્સ છે. હિન્દીની વાત કરીએ હાજર અહીંયા 554 હતા. 70 થી વધુ 209 છે. 80 કે તેથી વધુ અહીંયા 144નો આંકડો આપણને જોવા મળી રહ્યો છે. 90 કે તેથી વધુ અહીંયા 82 છે. 100 થી વધુ અહીંયા 48, 120 કે વધુ 8 છે. તો અહીંયા 120 થી વધુ અહીંયા હિન્દીમાં 8 જેટલા ઉમેદવારો જોવા મળી રહ્યા છે. કુલ અહીંયા આંકડો આપણને જોવા મળી રહ્યો છે 1,47,584, જેમાં 70 થી વધુ ને 51,971 છે. 80 થી વધુ માર્ક્સ છે એવા 34,000 છે. 90 થી વધુ માર્ક્સ છે એવા 20,000 છે. ટોટલની વાત કરી રહ્યા છે. 100 થી વધુ માર્ક્સ છે એમના 10,000 અને 120 કે તેથી વધુના છે અહીંયા 1,666 જેટલા ઉમેદવારો જોવા મળી રહ્યા છે. તો આટલા ઉમેદવારો છે એ પરીક્ષાઓ આપી શકશે મેન્સની. તો મુખ્ય પરીક્ષા છે મિત્રો આટલા ઉમેદવારો છે જે ક્વોલિફાય થયેલા છે જેમના ક્રાઇટેરિયા પ્રમાણે. તો એટલા ઉમેદવારો છે ફરી આવનારી જે મુખ્ય પરીક્ષા છે એ લોકો આમાં એલિજિબલ બનશે. તો આ જે આંકડો છે મિત્રો જોવા મળી રહ્યો છે કે કેટલી કોમ્પિટિશન આપણને જોવા મળી રહી છે. બાકી બીજી અપડેટ તમને આપી દઉં તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે રાજકોટ જિલ્લાના ખેડૂતો બાદ હવે શિક્ષકોનું આંદોલન છે. સૂત્રોચ્ચારો કર્યા છે. સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાત કરવાના ચુકાદા સામે શિક્ષકોના 3 દિવસ ધરણા છે. આશરે 1 લાખ શિક્ષક પર નોકરી ગુમાવતાનું તોળાન સંકટ જોવા મળી રહ્યું છે. તો અહીંયા ખેડૂતોનું આંદોલન બાદ હવે શિક્ષકોએ પણ મોરચો પકડ્યો છે. 29 મે 2026ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદા અનુસાર સેવામાં ચાલુ રહેલા બઢતી મેળવવા માટે તમામ શિક્ષકો માટે ટેટ એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી એ ફરજિયાત છે અને આવો નિયમ છે લાવ્યો હતો. અને આ નિયમ માટે થઈ અને આ નિયમ લાગુ ન થવો જોઈએ કે જેમને જૂના શિક્ષકો છે એમની પ્રોસેસ પ્રમાણે લાગેલા છે. તો આવા અન્યાય જે જોવા મળી રહ્યું છે એના માટે થઈ અને શિક્ષકો ફરી ધરણા ઉપર 3 દિવસ ધરણાનું આયોજન એમને કર્યું છે. અને જે રીતે ખેડૂતોનું આંદોલન છે એવું શિક્ષકોનું આંદોલન પણ જોવા મળી રહ્યું છે. અને આપણે જોવા જઈ રહી છીએ કે અહીંયા સરકાર જે છે સરકારના રાજ્યમાં અત્યારે અહીંયા આંદોલનો આપણને જોવા મળતા હોય છે. ટેટ 1ના ઉમેદવારો પણ અહીંયા કંટાળી ગયેલા છે અને ફરી એમને પ્રિપેરેશન કરવા ગયા છે. એમ કે કોર્ટ મેટર બાબતે પણ અપડેટ હતા છતાં પણ અહીંયા કોઈ નિર્ણય આવ્યો નથી. તો આવા અપડેટ આપણને જોવા મળ્યા છે. તો આજના વિડીયોમાં તમને જે માહિતી આપી છે મિત્રો એ માહિતી વધુમાં વધુ વિડીયો શેર કરશો અને તમે પણ મુખ્ય મેન્સમાં કેટલા તમારે જે પરિણામ આવ્યું છે એમાં કેટલા થાય છે અને તમે મેન્સ માટે એલિજિબલ બનો છો કેટલા થાય છે કમેન્ટમાં જણાવજો. તો આજના વિડીયો બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે મળશું. જય હિન્દ, જય ભારત.